મારો પતિ દર રવિવારે મને દુલ્હન બનાવતો હતો અને પહેરવા માટે ખૂબ જ ટૂંકા કપડાં આપતો હતો. તે કપડામાં મારું આખું શરીર દેખાતું હતું અને પછી તે તેના મિત્રો સાથે મળી એક પછી એક આખી રાત મારી સાથે. મારા લગ્નને થોડા દિવસો વીતી ગયા હતા. એક દિવસ રવિવારે મારા પતિ બપોરે બહાર ગયા હતા. નવા લગ્ન થયા હતા, તેથી હું રોજ સાંજે તૈયાર થઈ જતી હતી. તેમજ આજે પણ મેં સુંદર જોરી પહેરી હતી. પણ સાંજે મારા પતિ અમન ઘરે આવ્યા ત્યારે તેના હાથમાં શોપિંગ બેગ હતી. તેને મારા હાથમાં શોપિંગ બેગ આપી અને કહ્યું, આ પહેરી તૈયાર થઈ જાઓ. મેં કહ્યું, હું પહેલેથી જ તૈયાર છું. તો તેને કહ્યું, હું જે કપડાં લાવ્યો છું તે પહેરી અને તૈયાર થઈ જાઉં. તેથી શોપિંગ બેગ લઈ હું અંદર આવી અને જ્યારે મેં તે કપડાં જોયા ત્યારે મારી આંખો ચોંકી ગઈ. તે ડ્રેસ ખૂબ જ ફેન્સી અને કિંમતી હતો. મેં કહ્યું, અમન, આ ડ્રેસ બહુ ટૂંકો છે. તો અમન કહેવા લાગ્યો કે મારા મિત્રના ઘરે પાર્ટી છે, એટલા માટે જલ્દી તૈયાર થઈ જા. અને હું વિચારવા લાગી કે અમનને આટલો મોંઘો ડ્રેસ લાવવાની શું જરૂર હતી, કારણ કે લગ્નમાં તો ફક્ત તે એક જોડી કપડાં મારા માટે લાવ્યો હતો. પણ હવે એ વાતનો શું ફાયદો? તેથી મેં ડ્રેસ પહેરી લીધો અને આમ પણ હું નાની ઉંમરની એક સુંદર છોકરી હતી. તેથી આ ડ્રેસે મારી સુંદરતામાં વધારો કર્યો હતો. મેં મેકઅપ કર્યો અને મારા વાળનો જૂડો બનાવવા લાગી. ત્યારે અમન રૂમમાં આવ્યો અને મારી નજીક આવ્યો અને મને જોવા લાગ્યો. પછી બોલ્યો કે બધું બરાબર છે, પણ તારા વાળ ખુલ્લા છોડી દે, તું એમાં વધુ સુંદર દેખાઈશ. તેના વખાણથી હું ચૂપ થઈ ગઈ અને હવે હું એકદમ તૈયાર હતી. મેં વાળ છોડી દીધા અને અલમારીમાંથી એક મોટી શોલ કાઢવા લાગી, જેથી હું તેને ઓઢી શકું. આ જોઈ અમને મને તરત જ ટોકી દીધી અને કહ્યું, આ શું કરે છે? આથી આ કિંમતી ડ્રેસનો લુક બગડી જશે. મેં કહ્યું, અમન, તમે જુઓ, આ ડ્રેસ ખૂબ જ ચુસ્ત અને ટૂંકી છે અને તેનો દુપટ્ટો પણ નેટનો છે. આ ડ્રેસ લેવો ન લેવો બરાબર છે. અમને કહ્યું, મારી સાથે બહેસ ન કર. મારો મિત્ર કાર અને ડ્રાઈવરને મોકલી રહ્યો છે, તારે ગભરાવાની જરૂર નથી. થોડી વખત પછી અમનના નંબર પર કોઈએ ફોન કર્યો. અમન કહેવા લાગ્યો, હા, અમે તૈયાર છીએ. પછી અમને કહ્યું, ચાલ, ડ્રાઈવર આવી ગયો છે. અમન એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતો અને મારી ફેમિલી પણ એવી જ હતી. તેથી હું જાણતી હતી કે અમન કોઈ સાહેબ નથી. તેની પાસે કોઈ કાર ન હતી, બસ એક જૂની મોટરસાયકલ હતી અને ઘર પણ નાનું હતું. લગ્નની રાતે જ તેણે મને કહ્યું કે તેમનો પગાર માત્ર એટલો જ છે કે મહિનો પછી પૂરો થશે અને પગાર પહેલાં. ત્યારે મેં પણ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. લગ્નના તે દિવસોમાં અમને કોઈ ફરમાઈશ કરી ન હતી અને મેં લગ્નના પહેલા દિવસે કિચન સંભાળી લીધું હતું. અમન મને કહેતો હતો કે લગ્નમાં બહુ ખર્ચો થયો છે, તેથી મેં કપડાં પણ બહુ નથી લીધા અને થોડા મહિના આમ જ વિતાવવા પડશે. તેથી મને હેરાની થતી હતી કે તો પછી તેને આટલો મોંઘો ડ્રેસ લાવવાની શું જરૂર હતી, તે પણ એક પાર્ટીમાં જવા માટે. અને આમ પણ મારા દહેજના ઘણા સૂટ નવા પડ્યા હતા. હું તેમાંથી એક પહેરી લેત અને તે આજે એક કિંમતી ડ્રેસ મારા માટે લાવ્યા હતા, જેની કિંમત 10 થી 15,000 રૂપિયા હતી. મિત્રની પાર્ટીમાં આટલો ખર્ચ કરવાની શું જરૂર હતી? અમનના મિત્રનો ડ્રાઈવર આવી ગયો હતો અને અમે તે કારમાં બેસી. પછી તે કાર એક બંગલાની સામે ઊભી રહી અને હોર્ન વગાડતા તે ચોકીદારે દરવાજો ખોલ્યો. આ સમયે પાર્કિંગ એરિયામાં 3 વાહનો પહેલેથી જ હાજર હતા અને ચોથી અમારી કાર હતી. બાજુનો બગીચો પણ ખૂબ જ મોંઘા અને સુંદર ફૂલોથી સજાવવામાં આવ્યો હતો, પણ ત્યાં એટલી બધી લાઇટિંગ ન હતી જેવી રીતે પાર્ટીમાં હોય છે. અમન મારો હાથ પકડી
અંદર લઈ ગયો. મારા કપડાં પણ ટૂંકા હતા અને મેં દુપટ્ટો પણ પહેર્યો ન હતો. અને જ્યારે હું અંદર ગઈ ત્યારે ત્યાં પુરુષો સિવાય બીજું કોઈ ન હતું. ત્યાં મારા સિવાય કોઈ સ્ત્રી ન હતી. હું તે જોઈને ઘણી પરેશાન થઈ ગઈ કે તો પછી આ લોકોએ અમને આમંત્રણ કેમ આપ્યું? અને જો અહીં ફક્ત પુરુષોની જ પાર્ટી હતી તો પછી અમન મને સાથે કેમ લાવ્યું? પછી હું ત્યાં બે હટ્ટાકટ્ટા પુરુષોને જોઈને ડરી ગઈ અને અમનનો હાથ પકડી લીધો. મેં કહ્યું, અમન, અહીં કોઈ સ્ત્રી નથી. તો તે કહેવા લાગ્યો કે સ્પષ્ટ છે કે આ દરેક જણ પરિણીત નથી, તો તેની પત્નીઓ કેવી રીતે હોય? પછી અમન મને તેની સાથે લઈ ગઈ અને તેના મિત્રો સાથે મારો પરિચય કરાવવા લાગ્યા. અને તે સમયે મને ભાડે આંચકો લાગ્યો હતો જ્યારે અમને તેના મિત્રો સાથે મારો પરિચય કરાવ્યો અને તે મને મળવાના બહાને મારી તરફ હાથ લંબાવવા લાગ્યા. હું આ જોઈને પાછી હટી ગઈ કે આ કેવું વર્તન છે? મને તેના મિત્રો જરા પણ પસંદ આવ્યા ન હતા. તે બધા અજીબ નજરે મને માથાથી પગ સુધી જોતા હતા. મારું હૃદય ખૂબ જ નર્વસ થવા લાગ્યું હતું. હું ખૂબ જ બેચેની અનુભવતી હતી. મને થતું હતું કે હું અત્યારે જ ઘરની બહાર નીકળી જાઉં. તે સમયે ત્યાં 5 પુરુષ હતા અને પાંચેયના હાથમાં કાચના ગ્લાસમાં ભૂરા રંગનું શરબત હતું. તે દરેકની આંખો ગુલાબી થઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે તે બધા નશાની હાલતમાં હોય. હું ખૂબ ડરી ગઈ હતી. તેથી અમનની નજીક ગઈ અને તેને ગળે લાગી ગઈ. મેં કહ્યું, અમન, મારે અહીં રહેવું નથી. તમે મને ઘરે પાછી છોડી દો. તો તે કહેવા લાગ્યો, તને શું થયું છે? શું છોકરાઓની પાર્ટીમાં છોકરીઓ નથી જતી? અને કહ્યું, મને એવા સ્વભાવની છોકરીઓ પસંદ નથી જે ડરપોક હોય. મને એવી છોકરીઓ પસંદ છે જે ડર વિના ફળે અને દરેક જગ્યાએ જઈને આનંદ માણી શકે. ડરપોક છોકરીઓની જેમ વિનંતી કરવાનું બંધ કર. આટલું કહ્યા પછી તેણે મારો હાથ પકડી અને આઘી કરી નાખી. અને અમનનો રવૈયો જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. આ પહેલાં હું રડતી તો અમનનો એક મિત્ર મારી તરફ આગળ આવ્યો અને કહેવા લાગ્યો, ભાભી, તમે કેમ ચિંતા કરો છો? મારી પત્ની તેના માતા પિતાના ઘરે ગઈ છે અને મારા બાકીના મિત્રો કુંવારા છે. 2-3 વર્ષ રાહ જુઓ, આ બધાની પણ પત્ની હશે. અને જો અમારી પત્નીઓ નથી તો આમાં અમે શું કરીએ? મળવાનું બંધ કરી દઈએ? અમે તમારા માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે. તેનો અંદાજ મજાક ઉડાવવાવાળો હતો. તેને અમનને કહ્યું, ચાલો અમન, ડાઇનિંગ રૂમમાં જઈએ. જમવાનું એકદમ તૈયાર છે. હું અમનનો હાથ જોરથી પકડીને ડાઇનિંગ રૂમના ટેબલ પર પહોંચી હતી જ્યાં વિવિધ પ્રકારનું ભોજન ઉપલબ્ધ હતું. પછી હું અમન સાથે ખુરશી પર બેઠી અને અમનના બાકીના મિત્રો પણ સામેની ખુરશી પર બેઠા હતા. તેના મિત્રની ઘરે પાર્ટી હતી. તે મારી થાળીમાં અલગ અલગ પ્રકારનું ભોજન મૂકતો હતો અને કહેતો હતો કે ભાભી, આ પણ ટેસ્ટ કરી કહો કે તેનો સ્વાદ કેવો છે. તે જમવાનું પણ બહુ સરસ હતું અને મને ખૂબ ભૂખ પણ લાગી હતી. પણ એક અજીબ વાત હતી કે જેમ જેમ હું જમવા લાગી તેમ ઊંઘને કારણે મારી આંખો બંધ થવા લાગી હતી. પણ હું મારો હાથ રોકી શકતી ન હતી કારણ કે ભોજનનો સ્વાદ જ એવો હતો. મને લાગ્યું કે હું જમતા જમતા અહીં જ સૂઈ જઈશ. મેં નશાવાળી આંખોથી અમન તરફ જોયું. આ સમયે મને અમન એક નહીં પણ 4 દેખાઈ રહ્યો હતો. મેં કહ્યું, અમન, હવે ઘરે જઈએ, મને ઊંઘ આવી રહી છે. તેણે કહ્યું, ચાલો. જ્યારે હું ખુરશી પરથી ઊભી થઈ તો અમનના ખોળામાં પડી ગઈ. બસ 1 મિનિટ લાગી મને બેહોશ થવા માટે. સવારે જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે મારું માથું ખરાબ રીતે દુખી રહ્યું હતું. હું ઊભી થઈ તો
તો એક રૂમમાં હાજર હતી અને હજી પણ મેં આ જ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. મેં બહુ મુશ્કેલીથી ઉઠી અને બેસવાનો પ્રયત્ન કર્યો. મારું આખું શરીર દુખી રહ્યું હતું. ખબર નહીં કેમ હું ચૂર ચૂર થઈ ગઈ હતી. હું મારી અંદર એક અજીબ બેચેની અનુભવી રહી હતી. મારી બધી જ્વેલરી જેમ પહેરેલી હતી તે ગાયબ હતી અને જ્યાં મેં બંગડીઓ પહેરી હતી ત્યાં મારા હાથ પર ઘણા ઘાના નિશાનો હતા. હું હજી હોશમાં પણ આવી ન હતી ત્યારે અમન રૂમમાં નાસ્તો લઈને આવ્યો. તે ખૂબ જ ખુશ દેખાતો હતો. તેને મને કહ્યું, જુઓ, આજે હું તારા માટે નાસ્તો લાવ્યો છું. મેં કહ્યું, અમન, આજે મને આખા શરીરમાં કમજોરી લાગે છે. તે મારી વાતની ચિંતા કરવાને બદલે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે રાતે તું ખૂબ જ સુંદર લાગી રહી હતી અને પછી તું મારા પર બેહોશ થઈ પડી ગઈ એટલે ઘરે આવતા જ મારો ઈરાદો બગડી ગયો. અમન ખૂબ સારા મૂડમાં હતો તેથી મારી આંખો આપોઆપ નીચી થઈ ગઈ. તે કહેવા લાગ્યો, હું તારા માટે દવા અને ગરમ ચા લાવું છું. તું અડધા કલાકમાં ઠીક થઈ જઈશ. ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે આટલા દિવસો દરમિયાન મેં ક્યારેય અમનનો આવો રૂપ જોયો ન હતો. પણ મારા આખા શરીરમાં નિશાનો હતા અને હું બીજા દિવસે ઠીક થઈ ગઈ હતી. પણ મને એ ખબર ન હતી કે આવું રોજ ચાલશે. ફરી રવિવારે અમન મને નવો ડ્રેસ લાવીને આપ્યો અને કહ્યું, તૈયાર થઈ જા, મારા મિત્રના ઘરે પાર્ટીમાં જવાનું છે. આ વખતે પણ તે મને તે જ મિત્રના ઘરે લઈ ગયો. પણ આ વખતે તેના મિત્ર મારી સાથે કોઈ ઝીઝક વિના વાત કરતા હતા કે ભાભી, અમે તો તમારી સુંદરતાના પાગલ બની ગયા છીએ. અમન તો બહુ ખુશ નસીબ છે કે તેને તમારા જેવી પત્ની મળી. મને તેના મિત્રોની વાત જરા પણ સારી લાગતી ન હતી. મેં તેની સામે જોયું તો તે બધા હસવા લાગ્યા. હું વિચારી રહી હતી કે હું ઘરે જઈ અમનને કહીશ કે હું હવે તેના ઘરે નહીં જાઉં. મને પુરુષોની આ પ્રકારની ખરાબ મજાક બિલકુલ પસંદ નથી અને આ વખતે પણ મારી સાથે એવું જ થયું. જમવાનું જમતા જ મને ઊંઘ આવવા લાગી અને બીજા દિવસે મારું શરીર ખૂબ દુખી રહ્યું હતું. પરંતુ મેં એક વાત નોટિસ કરી કે અમન ખૂબ ખુશ રહેવા લાગ્યો હતો અને ખુલ્લા હાથથી પૈસા ખર્ચતો હતો. કારણ કે તેનો પગાર પણ એટલો ન હતો તો તે મારી રોજિંદી ઈચ્છાઓ કેવી રીતે પૂરી કરતો હતો. પણ જ્યારે તે આવતો ત્યારે તેની સાથે હોટલનું સારું ખાવાનું લાવતો. તે કહેતો હતો કે તારે રસોઈ બનાવવાની જરૂર નથી અને મને તેના શબ્દો બહુ વિચિત્ર લાગતા. મેં કહ્યું કે દરેક સ્ત્રી ઘરનું કામ કરે છે અને મને પણ તે ગમે છે. તમારા માટે રસોઈ બનાવવી અને ઘરનું કામ કરવું. તેને કહ્યું, ના, તું બસ તારી સુંદરતાનું ધ્યાન રાખ. તું નથી જાણતી કે તે મારા માટે કેટલી કિંમતી છે. તે મારો હાથ પકડીને મારી સાથે પ્રેમથી વાતો કરતો હતો. તે કહેતો હતો કે તને ખબર છે તને અપનાવવામાં મારે કેટલા પાપડ વળવા પડ્યા છે. આ સાંભળીને મને નવાઈ લાગી કે અમારો સંબંધ તો એક સંબંધ કરાવવા વારીએ કરાવ્યો હતો. મેં તો અમનને ક્યારેય પણ જોયો ન હતો. મેં કહ્યું, તમારી વાતનો મતલબ શું છે? તો તે મારી વાત સાંભળીને હસવા લાગ્યો. તેને મને કહ્યું, મેં તને એક મોલમાં શોપિંગ કરતા જોઈ હતી અને તને જોતા જ હું તારા પ્રેમમાં પડી ગયો. ત્યાંથી હું તારી પાછળ આવ્યો, તારું ઘર જોયું અને પછી ખબર પડી કે તારી માતા તારા માટે સંબંધ શોધી રહી છે. મારો વિશ્વાસ કર. ત્યારે હું ખૂબ ડરી ગયો હતો. એક વખત મેં એક સંબંધ કરાવવા વાળીને તમારા ઘરની બહાર જતા જોઈ. પછી મેં તેને કહ્યું કે જો તે મારો સંબંધ તારી સાથે બંધાવી દેશે તો હું તેને સારી એવી રકમ આપીશ. તે મારી વાત માની ગઈ અને આ રીતે મારો સંબંધ તારી સાથે થઈ ગયો. તેની વાત સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગઈ.
કારણ કે મને ખબર ન હતી કે મારો પતિ પહેલાથી જ મારા પ્રેમમાં પડેલો હતો. તેથી મારા દિલમાં તેનો પ્રેમ અને કદર વધી ગઈ હતી. પણ મને ખબર ન હતી કે સત્ય કંઈક અલગ જ હતું. પણ આ રવિવારે જ્યારે અમને મને કિંમતી ડ્રેસ આપ્યો અને પાર્ટીમાં જવાનું કહ્યું, તો મેં કહ્યું, ના અમન, મારે તમારા મિત્રના ઘરે નથી આવવું. મારી વાત સાંભળીને તેમના ચહેરા પરનું સ્મિત એકાએક ગાયબ થઈ ગયું અને તેમના ચહેરા પર ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું, તારો શું મતલબ છે કે તે કેટલા પ્રેમથી તને બોલાવે છે? મેં કહ્યું, ના અમન, મારે નથી જવું. મને ખબર નથી કે જમતા જ મને ઊંઘ આવી જાય છે. તે કેવો ખોરાક મને ખવડાવે છે અને સવારે મારી હાલત બહુ ખરાબ હોય છે. હું ચાલી પણ શકતી નથી અને ત્યાં ફક્ત તમારા મિત્રો જ હોય છે. ત્યાં મારું શું કામ? તમારે જવું હોય તો તમે જઈ શકો છો. હું તમારી સાથે નહીં આવું. આટલું કહી હું પલંગ પર બેસી ગઈ. પણ મને ખબર ન હતી કે મારો ઇનકાર મને આટલો મોંઘો પડી શકે છે. અમન મારા પર ખૂબ ગુસ્સે થયો. તેને મારો હાથ પકડ્યો અને મને જકડી રાખી અને કહ્યું, અત્યાર સુધી તે મારો પ્રેમ જોયો છે અને સારું છે કે તું મારો પ્રેમ જ છો. મને ના સાંભળવાની આદત નથી અને જો ના પાડી તો તને ખબર નથી કે તારી કેવી હાલત થશે. મેં તેને વધુ કંઈ કહ્યું પણ ન હતું તો પણ અમન એટલો ગુસ્સે થઈ ગયો હતો કે જાણે તે મને મારી નાખશે. તેની લાલ આંખો મારી આંખોમાં નાખી તે ગુસ્સામાં કહી રહ્યો હતો અને મારું હૃદય મારા પતિના આ સ્વરૂપને જોઈ ડરી ગયું હતું. મેં પછી વધારે કંઈ કહ્યું નહીં અને તેની સાથે ચાલી ગઈ. મને ત્યાં જવું જરા પણ પસંદ ન હતું. તે ટેબલ પરનું જમવાનું પણ મને સારું લાગતું ન હતું કારણ કે તે મને હોશમાંથી બેહોશ કરી દેતા હતા. મેં મારી થાળીમાં બહુ ઓછું જમવાનું લીધું પણ તે બધા મજાથી ખાઈ રહ્યા હતા. પણ જ્યારે અમનના મિત્રની નજર મારા પર પડતા જ તે કહેવા લાગ્યો, ભાભી, શું વાત છે? તમે જમવાનું બરાબર નથી જમતા? મેં કહ્યું, મને ભૂખ નથી. આમ સાંભળતા તેને અમન તરફ એક અજીબ ઈશારો કર્યો. આ જોતા મારા હોશ ઉડી ગયા અને ત્યારે અમને મારી થાળી શાકથી ભરી દીધી અને ગુસ્સાથી કહ્યું, આ થાળી પૂરી કરો. અને મેં મુશ્કેલીથી તે થાળી પૂરી કરી અને મને બધા દિવસ જેમ ફરી ઊંઘ આવવા લાગી. તે પછી મને અમન પર શક થવા લાગ્યો. તેથી મેં આવતા રવિવારે મારી નાની બહેનના સંબંધની વાત કરી મારા માયકે ચાલી ગઈ. ત્યાં મારી નાની બહેનના સંબંધની વાત બાંધી દીધી હતી અને સગાઈની નાનકડી રસમ અમારા ઘરે હતી. જ્યારે મારી બહેન ખરીદી કરવા ગઈ ત્યારે તે મને તેની સાથે લઈ ગઈ અને બજારમાં મને અમનના તે 5 મિત્રો મળ્યા. તે મારી સાથે વાત કરતી વખતે વારંવાર મારી બહેન તરફ જોઈ રહ્યા હતા. તેમાંથી એકે કહ્યું, ભાભી, આ વખતે તમે અમારા ઘરે આવો તો તમારી બહેનને પણ લઈ આવજો. તે પણ તમારી જેમ કમાલ છે. મને એ માણસની વાત ખૂબ જ ખરાબ લાગી. મારી બહેન પણ તેની સામે જોવા લાગી. મેં કહ્યું, તમને તમીઝ નથી વાત કરવાની? મારો અવાજ તે સમયે થોડો ઊંચો થઈ ગયો હતો અને ત્યાંથી પસાર થતા લોકો પણ ઊભા રહી ગયા હતા. તે જોઈ તેના મિત્રને પણ ગુસ્સો આવી ગયો અને તે કહેવા લાગ્યો, તમીઝનો સાચો અર્થ તું જાણે છે? અમે સ્ત્રીને જોઈને તમીઝ કરીએ છીએ અને તું તે લાયક નથી કે તારી ઇજ્જત અને તમીઝ થાય. મેં કહ્યું, તારી જીભ પર કાબુ રાખ. તો તે કહેવા લાગ્યો, કેમ, સાચું સાંભળવું સારું ન લાગ્યું? અરે, તારી ઓકાત શું છે અને તું મને તમીઝ રાખવાનું કહે છે? તે સાંભળીને મને એટલો ગુસ્સો આવ્યો કે મેં તેના મોં પર જોરથી થપ્પડ મારી દીધી અને થપ્પડનો અવાજ જેને પણ સાંભળ્યો તે લોકો ત્યાં જ ઊભા રહી ગયા અને મને કહેવા લાગ્યા, જો તમને આ પરેશાન કરે છે તો
અમે તેને ઠીક કરી દઈએ. અને કેટલાક છોકરાઓ તો મારવા તૈયાર પણ થઈ ગયા હતા. મને તો થયું હું તેને માર જ મરાવી નાખું, કારણ કે તેને વાત કરવાની જરા પણ તમીઝ ન હતી અને એમની નજરમાં કોઈ બહેન કે દીકરીની ઇજ્જત ન હતી. મને થયું હું ઘરે જઈ અને અમનને કહીશ કે તેના મિત્રો કેવી હરકતો કરે છે, અને તો પણ અમન દર રવિવારે મને ત્યાં લઈ જાય છે. તે છોકરાઓ તેને મારે તે પહેલાં તે બોલવા લાગ્યો, આ મહિલા બજારું સ્ત્રી છે અને ખરાબ ધંધો કરે છે, બસ અહીં તમાશો કરે છે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. મેં કહ્યું કે આ બકવાસ બંધ કર. તો તે કહેવા લાગ્યો કે તો તમે દર રવિવારે મારા ઘરે શું કરવા આવો છો? અને તમે એ પણ જાણો છો કે તમારા સિવાય ત્યાં બીજી કોઈ સ્ત્રી નથી. તે પછી તે માણસે જે વાત કહી તે સાંભળી મારું માથું ફરવા લાગ્યું. તેનાથી મારું દિલ આશ્ચર્યચકિત થઈ ગયું. તે કહેવા લાગ્યો, તને વિશ્વાસ ન હોય તો રવિવારે મારા ઘરે આવજે. હું તારી કેવી હાલત કરું છું, તને તારી ઓકાત દેખાડીશ કે તું શું છું. મારી બહેન મારા ચહેરા તરફ જોઈ રહી હતી અને હું તેના શબ્દોથી પથ્થર બની ગઈ હતી. ઘણા લોકો મને અજીબ નજરે જોતા ત્યાંથી ચાલ્યા ગયા. તે માણસ પણ ગુસ્સો કરી ત્યાંથી ચાલ્યો ગયો હતો. મારી બહેને મારો હાથ પકડીને મને બજારની બહાર લઈ ગઈ અને કહેવા લાગી, દીદી, આ બધી શું બકવાસ છે? મેં કોઈ જવાબ ન આપ્યો, કારણ કે મારું મન જ ઘૂમતું હતું. મને થતું હતું કે મને કંઈક થઈ જશે. મારી હાલત જોઈને મારી બહેન મને ઘરે લઈ ગઈ, પણ મને ત્યાં પણ આરામ ન લાગ્યો. તેથી હું મારા ઘરે ચાલી ગઈ અને ત્યાં પણ અમનનો મૂડ ખૂબ જ ખરાબ હતો. તેને કહ્યું, તારી માતાના ઘરે જ રહેજે. જો તારે માતાના ઘરે રહેવું હોય તો બીજા વારે જજે. મને 1 અઠવાડિયાની એક રજા મળે છે અને તેમાં પણ તું મારો મૂડ બગાડી નાખે છે. પણ મેં તેને કંઈ જવાબ ન આપ્યો, કારણ કે હું કંઈ પણ કહેતી તો તે ગુસ્સે થઈ જતો. અને આ વખતે જ્યારે તે મને તેના મિત્રોના ઘરે લઈ ગયો ત્યારે તેનો એ મિત્ર ઘરે ન હતો જે મને બજારમાં મળ્યો હતો. મેં અડધું જમવાનું લીધું અને બાથરૂમમાં ચાલી ગઈ. હું એ ખોરાકને મારી અંદર પચાવવા માંગતી ન હતી, તેથી મેં ઉલટી કરી નાખી અને તેથી જ જે પણ મેં ખાધું હતું તે બધું બહાર આવી ગયું. મારા પર દવાની કોઈ અસર ન થઈ. હું બહાર આવી અને ફરી બેહોશ થવાનો ઢોંગ કરવા લાગી. મને ઉપાડી મને રૂમમાં લઈ ગયો અને મને બેડ પર સૂવડાવી. તે રૂમમાં પ્રવેશ્યો હતો ત્યારે તેના એ 5 મિત્રો પણ રૂમમાં પ્રવેશ્યા હતા. અમન તેને કહેવા લાગ્યો, આજે હું તમારી પાસેથી ડબલ કિંમત લઈશ, કારણ કે તમે લોકો મારી પત્ની સાથે આખી રાત જે કરો છો તેથી તે બીમાર પડવા લાગી છે. તમે લોકોએ આપેલા પૈસા તેની દવા અને ડૉક્ટરના ખર્ચામાં ચાલ્યા જાય છે, તો મને શું ફાયદો? તેના મિત્રો કહેવા લાગ્યા કે અમને આ પણ મંજૂર છે, તું એ જ તેટલી રકમ લઈ શકે છે. ત્યારે મારું દિલ કર્યું કે આ જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં, કારણ કે મારો પતિ જ મારી ઇજ્જત નીલામ કરવા વાળો હતો. અરે, પતિ તો પત્નીનો રક્ષક હોય છે. પત્નીને ખરાબ નજરથી બચાવવા તે દરેક સંબંધને ભૂલી જાય છે. પણ આ કેવો પતિ હતો જે મારી ઇજ્જતનો સોદો કરતો હતો? આ પહેલા તે મારી સાથે કંઈ ખોટું કરે. બંગલાની બહાર પોલીસની ગાડીનો હોર્ન વાગવા લાગ્યો અને બધા ગભરાઈ ગયા. મેં અહીં આવતા પહેલા પોલીસને તમામ માહિતી આપી દીધી હતી. જ્યારે પોલીસ અંદર આવી, હું ઉઠી અને બેસી ગઈ. મને જોઈ અમન અને તેના મિત્રોનો રંગ બદલાઈ ગયો હતો. મેં અમનને પકડાવી દીધો હતો, કારણ કે તેને સુંદર છોકરી જોઈએ જેથી તે તેની સાથે દગો કરીને પૈસા કમાઈ શકે.
અને આ દરમિયાન મેં છૂટાછેડાનો કેસ પણ દાખલ કર્યો હતો. મને છૂટાછેડા પણ મરી ગયા. પણ મને મારા માતા પિતા સામે એક શિકાયત હતી કે સંબંધ નક્કી કરતા પહેલા તેને એ ન જોયું કે છોકરો એકલો છે, તેના પર તેના ઘરની જવાબદારી નથી, મા બાપની શીખ નથી. તે પણ ન જોયું કે તે શું કરે છે. તેથી તમારી દીકરીઓના લગ્ન કરતા પહેલા તેમના વિશે સારી રીતે જાણકારી લે, જેથી કોઈ અમન જેવો માણસ તમારા જીવનમાં સામેલ ન થાય. અને તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે. થેન્ક યુ.